અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 8 ગણિત પ્રકરણ 6 અને 7 વર્ગ વર્ગમૂળ અને ઘનમૂળ આપણે શરૂ કરીએ તેની પહેલાં પ્રથમ પ્રાથમિક માહિતી જે છે આપણે મેળવી લઈએ. આમાંની ઘણી ખરી માહિતી તમારે ધોરણ 7, 6 અને 5માં આવી ગઈ છે. આગળ ઉપર એકવાર નજર દોડાવી દઈશું. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે, એટલે કે તમે 5 + 0 કરશો તો તમારો જવાબ જે છે એ 5 આવશે, અને 5 - 0 કરશો તો તમારો જવાબ જે છે એ 5 આવશે. શૂન્ય સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર હંમેશા 0 થાય છે, એટલે કે 5 × 0 = 0 થઈ જશે. કોઈપણ સંખ્યાની ઉપર શૂન્ય ઘાત હોય, એટલે કે a⁻0 હોય ત્યારે જવાબ આપણને હંમેશા 1 મળે છે, તે ખાસ યાદ રાખશું. આગળ ઉપર તમારે આ પરિણામ જે છે કામમાં આવશે. કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શક્ય નથી, એટલે કે તેની જે કિંમત છે આપણને હંમેશા ઇન્ફિનિટી મળશે, એટલે કે અનંત મળશે. જેની વધુ જાણકારી જે છે એ આપણે આગળ ઉપર ધોરણ 11 અને 12માં શીખશું. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા જે છે એ 1 છે, એટલે કે 5 × 1 કરીએ તો તમારો જવાબ જે છે આપણને હંમેશા 5 મળતો હોય છે. સૌથી નાની અને પ્રાકૃતિક એકી સંખ્યા એટલે કે 1. એકની વ્યસ્ત સંખ્યા 1 થાય છે, તેમજ વિરોધી સંખ્યા જે છે એ ઋણ 1 થાય છે. એકના અનંત અવયવી છે, એવી રીતે એકની કોઈ પણ ઘાત હોય તો જવાબ જે છે આપણને હંમેશા 1 મળે. દાખલા તરીકે તમારી પાસે 1 જે છે એની ઉપર તમે 30 ઘાત મૂકી દેશો કે 36 ઘાત મૂકી દેશો તો પણ તમારો જવાબ જે છે આપણને હંમેશા 1 મળશે, જે ખાસ યાદ રાખશું. આ ઉપરાંત જો બીજી સંખ્યાની વાત કરીએ તો 2 જે છે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. 3 એ સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. અહીંયા જો વાત કરીએ તો 1 થી 10 સંખ્યામાં આવતી એકી સંખ્યા એટલે કે 1, 3, 5, 7 અને 9 જે છે બધી એકી સંખ્યાઓ છે, અને બેકી સંખ્યા એટલે કે જેને 2, 4, 6, 8, 10 તરીકે ઓળખવામાં આવે છે. અવયવ જે તમે ધોરણ 5, 6 અને 7માં શીખી ગયા છો, ભણી ગયા છો તે પ્રમાણે, એટલે કે જે સંખ્યાથી નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ, જેમ કે 1ના કોઈ તમારી પાસે અવયવ કે તો એક અવયવ જે છે તેનો 1 જ થશે. 2ના અવયવની જો વાત કરીએ તો 2ના અવયવ 2 બનશે. એક સંખ્યા પોતે અને 1 જે મર્યાદિત છે, અને કોઈ પણ સંખ્યાના ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ, 2 થી વધુ હોય તો ના નથી, પણ અવયવ તમારી પાસે 2 તો આવશે. આવી રીતે અવયવની જો વાત કરીએ તો જે તે સંખ્યાની ક્રમિત ગુણિત સંખ્યા જે છે તે તેના અવયવી બનશે, જે અનંત બનશે. એટલે કે 1ના અવયવની જો વાત કરીએ તો 1ના અવયવ તમે ઘડીઓ જ્યાં સુધી બોલી શકતા હશો ત્યાં સુધી તેના અવયવ બનતા હોય છે. આ ઉપરાંત વર્ગ વર્ગમૂળમાં આપણે જે શીખવાનું છે અને ઘનમૂળમાં તમારે જે પ્રાથમિક માહિતી લેવાની છે તેની શરૂઆત કરીએ તો વર્ગ એટલે શું, તો કે જે તે સંખ્યાના 2 વખત ગુણાકાર જ્યારે કરીએ છીએ ત્યારે આપણને જે સંબંધમાં અંક મળે તેને આપણે કહીએ છીએ અહીંયા વર્ગ. જેમ કે 1નો વર્ગ કરવો હોય તો આપણે 1 × 1 2 વખત કરી દઈશું, એટલે આપણને 1 મળી જશે. એવી રીતે 2 × 2 કરો, તમને જવાબ મળે છે 4. તમે 3 × 3, 4 × 4, 5 × 5, 6 × 6 એ રીતે સંખ્યા જે છે 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ જે છે એ મેળવી શકો છો. બીજું કે સંખ્યા n કોઈ પણ હોય તો તેનો વર્ગ એટલે શું, તો કે nનો વર્ગ એ રીતે લખી શકાય. સંકેત તેનો લઈશું આપણે વર્ગમૂળની નિશાનીમાં 2 જે છે, ખરેખર 1/2 ઘાત આવે છે. આવી રીતે જો કોઈ સંખ્યાનું ઘનમૂળ કાઢવાનું થાય તો આ જ નિયમ તમને લાગુ પડશે. જેમ કે તમે 1 × 1 × 1 3 વખત લેશો તો તે જે તે સંખ્યાનો ઘન બની જશે. બીજું કે 2 × 2 × 2 કરીએ તો 2નો ઘન જે છે એ 8 થઈ જશે. તમે ધોરણ 7માં શીખી ગયા છો કે 2ની ઉપર 3 ઘાત આવી જશે. અહીંયા 1ની ઉપર 3 ઘાત આવે, એટલે કે તમે કોઈ પણ સંખ્યાને 3 વખત બેવડાવશો. અહીંયા વર્ગ માટે 2 વખત ગુણાકાર કરવાનો છે, ઘન માટે 3 વખત ગુણાકાર કરવાનો છે. એટલે કે nનો કોઈ ઘન જ્યારે શોધવાનો કહે ત્યારે આપણે nની ઉપર 3 ઘાત મૂકી દઈશું. એનો સંકેત છે અહીંયા ઘનમૂળની અંદર 3 આવી જશે. બીજું કે વર્ગમૂળ માટે યાદ રાખશું કે કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 આવે તે સંખ્યાનું આપણે વર્ગમૂળ મળી શકે છે. એવી રીતે ઘનમૂળ માટે તમે યાદ રાખશો ખાસ કે એકમનો જે અંક છે તે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કોઈ પણ આવી શકે છે. 1 થી 20ના વર્ગ અને વર્ગમૂળ તેમજ ઘન અને ઘનમૂળ લખીને યાદ કરવા. કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓના વર્ગ વચ્ચે હંમેશા 2n જેટલી સંખ્યાઓ મળે જેનું વર્ગમૂળ નથી મળતું. જેમ કે તમે 1નો વર્ગ જો લેશો તો 1 થશે, અને 2નો વર્ગ તમે લેશો તો 4 થશે. તો આ 1 અને 4ની વચ્ચે તમારી પાસે આવી કુલ 2 સંખ્યા છે જેનું વર્ગમૂળ તમને મળતું નથી. અને આ જે ક્રમ છે એ ક્રમશઃ આગળ પછી 2, પછી 4, પછી 6,
8, 10, 12 એ રીતે સંખ્યા તમારા ક્રમમાં બદલાતી જશે, એટલે કે બનતી જશે. ટૂંકમાં તેને આપણે 2n વડે દર્શાવી શકીએ છીએ. બીજું કે વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનો વર્ગ જ્યારે તમારે કરવાનો થાય ત્યારે તેમાં ખાસ પ્રકારની પેટર્ન હોય છે. જેમ કે 1નો વર્ગ લઈએ તો 1નો વર્ગ 1 થાય છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા 1ને તમે જો બાદ કરી દો તો બાકીની સંખ્યા બધી એકી સંખ્યાઓનો સરવાળો છે. એટલે કે તમારે જો એના પછીની ક્રમની સંખ્યા જોતી હોય તો તમારે તેના માટે અહીંયા લાવવું પડશે 1 + 3 એટલે કે 4 મળશે, જે 2નો વર્ગ બને છે. પછી 1 + 3 + 5 કરીએ તો આપણને 9 મળે કે જે 3નો વર્ગ છે. એવી રીતે 1 + 3 + 5 + 7 કરતાં આપણને 16 મળે, જે પોતે 4નો વર્ગ છે. તમે આ રીતે 5, 6, 7, 8, 9 અને 10 સુધીની સંખ્યા જે છે આ રીતે મેળવી શકો છો, જેમાં તમારે માત્ર કશું જ નથી કરવાનું, માત્ર એકી સંખ્યાઓનો સરવાળો જે છે તમારે આગળ દબાવતું જવાનું છે. જેમ કે અહીંયા 2 વખત આવ્યા છે, પછી 3, પછી 4, 5ની સંખ્યામાં 5 આવશે, 6ની સંખ્યામાં તમારે 6 એકી સંખ્યા લેવાની છે, 7ની સંખ્યામાં 7 લેવાની છે. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈને ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે આપેલ સંખ્યાનો વર્ગ, એ પણ આપણે યાદ રાખશું. આ ઉપરાંત જો વાત કરીએ તો કોઈપણ સંખ્યાનો વર્ગ એક ચોક્કસ પ્રકારની પેટર્ન અનુસરે છે, જે તમને અહીંયા વાત કરી છે તે પ્રમાણે. તો આ બધી સંખ્યાઓમાં 1, 3, 9, 27, 81, 243 આ બધી સંખ્યાઓ જે છે જેના માટે તમારે ઘનમૂળ શોધવાનું થાય ત્યારે તમારે ખાસ આ બધી સંખ્યાઓમાં તમારે 3, 3થી ગુણતા જવાના છે. જેમ કે તમે 1ને 3થી ગુણો, તમને 3 મળશે, જે 1નો ઘન થઈ જશે. 3ને 3થી ગુણશો, તમારી પાસે ત્યાં 9 મળશે. એ સિવાય તમારી પાસે ત્યાં 9થી ગુણતા 27, 27થી ગુણતા 81, દરેકમાં તમે 3, 3થી ગુણતા તો તમારી પાસે ઘન સંખ્યા શોધવા માટે તમારો 3નો ગુણિત જે છે એ ત્યાં લેવાનો થતો હોય છે. બીજું કે અહીંયા પણ એક પ્રકારની પેટર્ન છે, જેમાં તમારી પાસે 4 + 4 કરીએ જ્યારે તમને ત્યાં 8 મળે છે. પછી 8માં તમે બીજા આગળ 3 ઉમેરી દેશો ત્યારે તમારી પાસે 3નો ઘન જે છે 3 તેરી 9 તેરી 27 મળી જશે. 4નો ઘન તમારે જો શોધવાનો થાય તો 4 × 4 × 4 એટલે કે તમારે ચોકે 16 અને 16 ચોકું 64, કે જેમાં પણ તમારા જે એકી સંખ્યાઓ છે તેમના ગુણિત સંખ્યાઓ જે છે તેમાં ઉમેરાતી જતી હોય છે. આ ઉપરાંત તમારે ચેપ્ટરમાં એ પણ શીખવાનું છે કે જ્યારે તમારે કોઈ ત્રિપુટી શોધવાની થાય, પાયથાગોરસ ત્રિપુટી, તો પાયથાગોરસ શું છે તેની આપણે વિસ્તૃત જાણકારી જ્યારે આપણે આગળ ઉપર ભણશું ત્યારે ચોક્કસથી લેવાના જ છીએ, અને આગળના ભાગમાં પણ તમારા વિશે વધારે માહિતી આવી જ જશે. હાલ પૂરતું તમારે યાદ રાખવાનું છે કે પાયથાગોરસ જે છે એ પોતે એક ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેમણે પોતે કાટકોણ ત્રિકોણની અંદર અહીંયા જે તમે જુઓ છો સી, જેને કર્ણ કહેવામાં આવે છે, અને કાટખૂણો બનાવતી જે બે બાજુઓ છે જેને આપણે A અને B નામથી દર્શાવી છે, જ્યાં ખૂણો 90નો બને છે. તો આ જે આકૃતિ તમે જુઓ છો તેમાં એક સિમ્પલ નિયમ લાગુ પડે છે કે C² = A² + B². તો આ જે ફોર્મ્યુલા જે છે પાયથાગોરસનું એક સામાન્ય સૂત્ર છે, જેના વિશે તમારે વધુ જાણકારી ધોરણ 9 અને 10માં આગળ ઉપર આવવાની જ છે. હાલ પૂરતી તમારે જે ચેપ્ટરમાં કામ છે તે તમારે જોવા માટે યાદ રાખવાનું છે કે A + B જે છે એનો તમારી પાસે જ્યારે વર્ગ આવે ત્યારે તમારે વિસ્તરણ જે છે તમે કંઈક આ રીતે કરી શકો છો, A + - B × A + - B. અહીંયા 2 ઘાત છે, માટે તમે એને 2 વખત ગુણાકારમાં લેવાના છો, એ ખાસ યાદ રાખશો. ત્યારબાદ તમે જો આનું વિસ્તરણ કરશો તો તમારી પાસે વિસ્તરણ આવી જશે પ્રથમ પદનો વર્ગ એટલે કે A² + -ની નિશાની 2 × પહેલું પદ બીજું પદ અને અંતિમ પદનો વર્ગ. આ શું છે એના વિશે આપણે વધુ જાણકારી આગળ ઉપરના ભાગમાં જોવાના છે. ઉપરાંત પાયથાગોરસની તમારે કોઈ પણ ત્રિપુટી મેળવવાની થાય, જ્યારે કે જેમ કે તમારી પાસે ત્રિપુટી જે છે એ બને છે અહીંયા 13, 5 અને 12ની. તો 5, 12, 13નું એક પાયથાગોરસનું જોડકું છે. તો કેવી રીતે તે જોડકું બને છે તે તમારે શીખવાનું છે. તો તેમાં તમારે ધ્યાન ખાસ રાખવાનું છે કે એની અંદર ત્રિપુટી ત્યારે તમારે જ્યારે લેવાની થાય, શોધવાની થાય, ત્યારે તમારે આ જે સૂત્ર તમારી સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યારે આપણે આગળ ઉપર આવશે ત્યારે તો શીખવાના જ છીએ. હાલ પૂરતું તમારે m અને n કોઈ પણ સંખ્યા છે જેમાં તમારે આ પ્રકારની ત્રિપુટી લેવી છે તો તમે કોઈ પણ 2 સંખ્યા વિચારો કે જે સંખ્યા એક સંખ્યા m હોય અને બીજી સંખ્યા n હોય, તો m જે છે એ n કરતાં મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા a જે છે આ બાજુ એને તમારે અહીંયા m² - n² તરીકે લેવાની છે, અને c જે છે તમારી પાસે એને તમારે લેવાના છે n² + m² તરીકે, અને b તમારી પાસે ત્યાં આવી જશે 2nm. તો આ જે બાજુ છે તેમાં તમારે m અને nની પૃથક કિંમત તમે જે નક્કી કરવાના છો તે કિંમત તમારે મૂકવાની છે, અને ત્યાર પછી તમારે ત્રિપુટી જે છે એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. સમગ્ર પ્રકરણ જે છે
વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ સૌથી સરળ તમારી પાસે પ્રકરણ છે આ બંને. તો એક સાથે તમારા બંને પ્રકરણ પૂર્ણ થઈ જશે. તો તમારે વિડીયો જે છે વ્યવસ્થિત જોતા રહેવાના છે, સમજવાના છે. જ્યાં તમને સમજ ન પડે, જ્યાં ખ્યાલ ન હોય ત્યાં તમે ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી શકો છો. વિડીયો જે છે એકવાર ફરીથી રિવાઇઝ કરી લેશો અને પુનઃ જોઈ લેશો કે જેમાં અગત્યની તમારી પાસે જે પણ પ્રાથમિક માહિતી જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે.